ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રાણી વર્ગીકરણમાં પ્રસ્તાવના અને કેટલાક એના સામાન્ય લક્ષણો જેમ કે એની વ્યાખ્યાઓ સમજી હતી. ખુલ્લું પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર, સંપૂર્ણ પાચન માર્ગ, પૂર્ણ પાચન માર્ગ, દેહકોષ્ઠી પ્રાણી કોને કહેવાય, અદેહકોષ્ઠી પ્રાણી કોને કહેવાય, કુટ દેહકોષ્ઠી પ્રાણી કોને કહેવાય, ખંડતાના આધારે પ્રાણીના પ્રકાર, અને ત્યાર પછી આપણે મેરુદંડની વાત કરી. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ અને ગર્ભસ્તરની વાત કરી હતી કે ગર્ભસ્તરીના આધારે પ્રાણીઓ કેટલા પ્રકારના હોય છે. 2 પ્રકારના, દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. તો આગળ તમને એક ચાર્ટ આપ્યો છે જેમાં પ્રાણીઓના સામાન્ય લક્ષણોના આધારે એનું વર્ગીકરણ દર્શાવ્યું છે. તો એ વર્ગીકરણ તમારે સમજવાનું છે. પ્રાણીઓના સામાન્ય લક્ષણો જે આગળ આપણે સમજી ગયા, બધાની વ્યાખ્યા, એના આધારે પ્રાણીનું વર્ગીકરણ દર્શાવ્યું છે. એ પણ તમે વ્યાખ્યાની સાથે સાથે એક્ઝામ્પલ સમજી જ ગયા છો કે દેહકોષ્ઠ પ્રાણી તો એમાં કયા પ્રાણી સમુદાયનો સમાવેશ થાય છે, કુટ દેહકોષ્ઠી તો એમાં કયા પ્રાણી સમુદાયનો સમાવેશ થાય. તો એ જ વસ્તુ અહીંયા તમને ચાર્ટ સ્વરૂપે દર્શાવ્યું છે. તો અહીંયા ધ્યાન રાખજો. આપણે પ્રાણીઓની વાત કરી તો RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આપણે કીધું કે RH વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. એમાં પહેલી સૃષ્ટિ મોનેરા, બીજી ફૂગ સૃષ્ટિ, બીજી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્રીજી ફૂગ સૃષ્ટિ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને 5મી આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ છીએ. તો પ્રાણી સૃષ્ટિ છે, બધા જ પ્રાણી સૃષ્ટિમાં સમાવિષ્ટ બધા જ પ્રાણીઓ બહુકોષીય છે, એટલે કે એક કરતાં વધારે કોષોથી બનેલા છે. તો આ બહુકોષીય પ્રાણીઓને એમાં કોષીય સ્તરીય આયોજન કેવું છે એના આધારે એને ડિવાઈડ કરેલા છે. બરાબર. તો દાખલા તરીકે બહુકોષી પ્રાણીની વાત કરીએ તો પહેલાં કેટલાક પ્રાણીઓમાં કોષીય સ્તર આયોજન જોવા મળે છે. એટલે કે કેટલાક પ્રાણીઓ જે બહુકોષી છે, બરાબર, પણ એમાં કોષો ભેગા મળીને પેશીની રચના કરતા નથી. તો એવા આયોજન સ્તરને કોષીય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. કોષીય આયોજન સ્તર તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા પ્રાણીઓ છે, એ પ્રાણીને મુખ્યત્વે સ્તરના કોષીય સ્તરના આધારે 3 ભાગમાં 4 ભાગમાં ડિવાઈડ કરી શકાય. જો પ્રાણીઓમાં ફક્ત કોષો જ આવેલા હોય, બહુકોષી પ્રાણીઓમાં કોષો એ ચોક્કસ કાર્યને અનુલક્ષીને પેશીની રચના ન કરતા હોય તો એને કોષીય સ્તર આયોજન કહેવાય. બરાબર. એ જ રીતે જો પછી બીજું આવે છે પેશી સ્તરીય આયોજન, જેના વિશે પણ આપણે સમજી ગયા કે જો સમાન કાર્યો ધરાવતા કોષો ભેગા મળી અને પેશીની રચના કરતા હોય તો એવા પ્રાણીઓને પેશી સ્તરીય આયોજન કહેવાય છે. ત્યાર પછી આપણે વાત કરી હતી અંગ સ્તરીય આયોજન. પેશી ભેગી મળી અને અંગની રચના કરતા હોય તો એવા આયોજનને અંગ સ્તરીય આયોજન કહેવાય છે. અને અંગો ભેગા મળી અંગતંત્રની રચના કરતા હોય તો એને અંગતંત્ર આયોજન કહેવાય છે. તો આપણે કોષીય સ્તર આયોજન પ્રાણીઓને ટોટલ આટલા સ્તરીય આયોજનમાં ડિવાઈડ કરેલા છે. કેટલાક પ્રાણીઓમાં કોષીય સ્તર આયોજન જોવા મળે છે, કેટલાક પ્રાણીઓમાં પેશી સ્તરીય આયોજન, કેટલાક પ્રાણીઓમાં અંગ સ્તરીય આયોજન, કેટલાક પ્રાણીઓમાં અંગતંત્ર સ્તરીય આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજન એટલે કે અંગો ભેગા મળી અને અંગતંત્રની રચના કરતા હોય તો એને અંગતંત્ર સ્તરીય આયોજન કહેવાય છે. હવે આપણે વાત કરીએ સમમિતિના આધારે પ્રાણીઓના પ્રકાર. તો સમમિતિના આધારે પ્રાણીઓના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. એક અસમમિતિ પ્રાણી, બીજું અરિયસમમિતિ પ્રાણીઓ અને ત્રીજો પ્રકાર છે દ્વિપાર્શ્વીય સમમિતિ. આગળ એની વ્યાખ્યા સમજાવી દીધી છે. ફરીથી આપણે સમજીએ કે અસમમિતિ પ્રાણી કોને કહેવાય. જે પ્રાણીને એની મધ્ય અક્ષમાંથી કોઈ પણ ધરીએ કાપતા એના 2 સરખા ભાગ ન થાય, કોઈ પણ પ્રાણીને એની મધ્ય અક્ષમાંથી અથવા મધ્ય ધરીમાંથી કાપતા એના 2 સરખા ભાગ ન થાય તો એવા પ્રાણીઓને અસમમિતિ પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અથવા એમ કહી શકાય કે એવા પ્રાણીઓ અસમમિતિ દર્શાવે છે અને આવા પ્રાણી સમુદાયમાં સચિત્ર સમુદાયનો સમાવેશ થાય છે. તો સચિત્ર સમુદાય એવો છે કે જે કોષ સ્તરીય આયોજન દર્શાવે છે અને અસમમિતિ દર્શાવે છે. એટલે સચિત્ર સમુદાયના પ્રાણી જેમ કે વાદળી છે તો એના શરીરને મધ્ય અક્ષમાંથી કાપતા, મધ્ય ધરીએ કાપતા એના 2 સરખા ભાગ થઈ શકતા નથી, તો એને અસમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો પેશી જે પ્રાણીઓ
समजावुं छुं के जे प्राणीओने एनी मध्य अक्षमांथी कोईपण त्रिज्यामां कापता, कोई प्राणीने एनी मध्य अक्षमांथी कोईपण त्रिज्याए कापता, आम कापता, आम कापता, आम कापता के आम कापता, कोईपण त्रिज्याए एने मध्य अक्षमांथी कापता जो ए प्राणीना बे सरखा भाग थाय तो एवा प्राणीओने अरीय सममिति दर्शावता प्राणीओ कहेवाय छे। फरीथी व्याख्या याद राखजो, कोईपण प्राणीने एनी मध्य अक्षमांथी कोईपण त्रिज्याए अथवा कोईपण धरीए कापता, एना बे अथवा कोईपण तले कापता, आम कापो, आम कापो, आम कापो, पण मध्यमांथी कापवानुं। तो कोईपण मध्यमांथी कोईपण त्रिज्याए अथवा कोईपण तले कापता जो एना बे सरखा भाग थाय तो एवा प्राणीओने अरीय सममिति दर्शावता प्राणीओ कहेवाय छे। अने आवा अरीय सममिति दर्शावता प्राणीओमां बे समुदायना प्राणीओनो समावेश थाय छे। एक कोष्ठांतरी समुदाय जेने दर्शक तरीके ओळखवामां आवे छे અને બીજો કંકતધર સમુદાય, બરાબર। તો આ બે પ્રાણીઓ છે, પ્રાણી સમુદાય છે એ અરીય સમમિતિ દર્શાવે છે। યાદ રાખજો, મોસ્ટ એમપી આ બધા જ ક્વેશ્ચન નીટ લેવલના છે, આમાંથી પૂછી શકાય કે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ કઈ સમમિતિ દર્શાવે છે કે કંકતધર સમુદાયના પ્રાણીઓ કઈ સમમિતિ દર્શાવે છે। તો આ બધા ટોપિક તમારે યાદ રાખવાના છે, નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય। कोष्ठांतरी समुदायना प्राणीओ अरीय सममिति दर्शावे छे, कंकतधर समुदायना प्राणीओ पण अरीय सममिति दर्शावे छे, सचित्र समुदायना प्राणीओ असममिति दर्शावे छे। हवे આગળ ત્રીજો પ્રકાર આપણે કહીએ દ્વિપાર્શ્વ સમમિતિ। તો દ્વિપાર્શ્વ સમમિતિ કોને કહેવાય? દ્વિપાર્શ્વ સમમિતિ એટલે કે જો પ્રાણીને એને મધ્ય અક્ષમાંથી ફક્ત કોઈ એક જ ધરીએ કાપવાથી, કોઈ એક જ ત્રિજ્યાએથી કે કોઈ એક જ ધરીએથી કાપતા જો એના બે સરખા ભાગ થાય તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી વ્યાખ્યા યાદ રાખજો, દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે કે જો કોઈ પ્રાણીને એની મધ્યમાંથી કોઈ એક જ તલે કાપવાથી કે કોઈ એક જ ધરીએ કાપવાથી, કોઈ પ્રાણીને એના મધ્ય અક્ષમાંથી કોઈ એક જ ધરીએ કાપતા જો એના બે સરખા ભાગ થાય ડાબો અને જમણો તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે। અને આવા દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા પ્રાણીઓમાં ઋતુકૃમિ સમુદાય, સૂત્રકૃમિ સમુદાય, નુપુરક સમુદાય, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓનો સમાવેશ થાય છે। હવે આ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે એ પ્રાણીઓને પણ જે આપણે આગળ વાત કરી હતી કે પ્રાણી એ ટોટલ એના ગર્ભસ્તર, ગર્ભ વિકાસ દરમિયાન એમાં કોષોના કેટલા ગર્ભસ્તર છે એના આધારે પ્રાણીઓને મુખ્યત્વે બે ભાગમાં ડિવાઈડ કરેલા છે। જે પ્રાણી બે ગર્ભસ્તર ધરાવતા હોય એવા પ્રાણીઓને દ્વિગર્ભસ્તરી પ્રાણી કહેવાય અને જે પ્રાણીઓ ત્રણ ગર્ભસ્તર ધરાવતા હોય એવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણી કહેવાય છે। તો ગર્ભસ્તરો જે ત્રણ ગર્ભસ્તરો છે જેમ કે અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર, તો આ ગર્ભસ્તરોની વચ્ચે દેહકોષ્ઠ આવેલું છે કે નહીં એના આધારે પણ એના પ્રકાર પાડેલા છે। જેમ કે દેહકોષ્ઠ કોને કહેવાય? પહેલાં તો હું દેહકોષ્ઠની વ્યાખ્યા સમજાવું કે પ્રાણી શરીરની જે દિવાલ છે, પ્રાણી શરીરની દિવાલ અને પાચન નળી, પ્રાણી શરીરની દિવાલ અને પાચનની નળીની વચ્ચે અથવા પાચન માર્ગની વચ્ચે એક અવકાશ આવેલો હોય છે, દૈહિક અવકાશ આવેલા હોય છે। જે દૈહિક અવકાશનું અસ્તર એ મધ્યગર્ભસ્તરનું બનેલું હોય છે, જે દૈહિક અવકાશને દેહકોષ તરીકે ઓળખવામાં આવે છે। તો આવું દેહકોષ કોઈ પ્રાણીમાં હાજર છે કે નહીં એના આધારે પણ પ્રાણીઓને ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલા છે। તો દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા પ્રાણીઓને પાછા ત્રણ ભાગમાં દેહકોષ છે કે નહીં એના આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરેલા છે। દેહકોષ વગરના પ્રાણીઓ એટલે કે અદેહકોષી પ્રાણી, આભાસી દેહકોષ ધરાવતા પ્રાણી એટલે કે કુટ દેહકોષી પ્રાણી અને સત્ય દેહકોષથી યુક્ત પ્રાણી એટલે કે દેહકોષી પ્રાણી। તો દેહકોષ એટલે શું? ફરીથી વ્યાખ્યા સમજાવું છું, દેહકોષની વ્યાખ્યા સમજાવું છું કે પ્રાણી શરીરની જે દિવાલ છે, પ્રાણી શરીરમાં શરીરની દિવાલ અને પાચન નળી અથવા તો પાચન માર્ગની વચ્ચે આવેલો દૈહિક અવકાશ જે મધ્યગર્ભસ્તરનું આવરણ, મધ્યગર્ભસ્તરનું અસ્તર ધરાવે છે એ દૈહિક અવકાશને દેહકોષ કહેવામાં આવે છે। જો પ્રાણીઓમાં દેહકોષ હાજર ન હોય કે જો પ્રાણીઓ દેહકોષ ધરાવતા ન હોય તો એવા દેહકોષ વગરના
જે પ્રાણીઓમાં અંતઃગર્ભસ્તર અને બાહ્યગર્ભસ્તર એની વચ્ચે જે દેહકોષ્ઠ છે એનું અસ્તર મધ્યગર્ભસ્તરનું બનેલું નથી, પણ અંતઃગર્ભસ્તર અને બાહ્યગર્ભસ્તરની વચ્ચે મધ્યગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ જેવી રચના આવેલી હોય અથવા તો કુટિકા જેવી રચના આવેલી હોય તો એને કૂટ દેહકોષ્ઠ અથવા આભાસી દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રાણીઓને આભાસી દેહકોષ્ઠી કે કૂટ દેહકોષ્ઠી પ્રાણી કહેવાય છે. જેમ કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ એ કૂટ દેહકોષ્ઠી પ્રાણી કહેવાય. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ કૂટ દેહકોષ્ઠ ધરાવે છે. ફરીથી કૂટ દેહકોષ્ઠની વ્યાખ્યા યાદ રાખજો. જે પ્રાણીઓમાં અંતઃગર્ભસ્તર અને જે પ્રાણીઓમાં અંતઃગર્ભસ્તર અને બાહ્યગર્ભસ્તરની વચ્ચે આવેલો દૈહિક અવકાશ એ મધ્યગર્ભસ્તરનું આવરણ ધરાવતો અસ્તર ધરાવતો ન હોય, પણ એ મધ્યગર્ભસ્તરમાં છૂટી છવાઈ પોલી કોથળીઓ જેવી રચના આવેલી હોય તો એને કૂટ દેહકોષ્ઠ અથવા આભાસી દેહકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા આભાસી દેહકોષ્ઠ કે કૂટ દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને કૂટ દેહકોષ્ઠી અથવા આભાસી દેહકોષ્ઠી પ્રાણી કહેવાય છે, જેમાં સૂત્રકૃમિ સમુદાયનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ સત્ય દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ, એટલે કે દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ. તો દેહકોષ્ઠની વ્યાખ્યા આગળ સમજાવી દીધી કે જે પ્રાણી શરીરની દિવાલ અને પાચન નાળીની વચ્ચે આવેલો દૈહિક અવકાશ જે મધ્યગર્ભસ્તરનું આવરણ ધરાવે છે, અસ્તર ધરાવે છે, એને દેહકોષ્ઠ કહેવાય છે. દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને દેહકોષ્ઠી પ્રાણી કહેવાય છે. તો આવા દેહકોષ્ઠી પ્રાણીઓમાં આટલા સમુદાયનો સમાવેશ થાય છે: નુપુરક સમુદાય, સંધિપાત સમુદાય, મૃદુકાય સમુદાય, સ્થૂળત્વચી સમુદાય, સામી મેરુદંડી અને મેરુદંડી સમુદાય. હવે તમને નીટમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય? જેમ કે પૂછી શકાય કે નુપુરક સમુદાયના પ્રાણીઓ કયો દેહકોષ્ઠ ધરાવે છે, કેવા છે? કૂટ દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી કે દેહકોષ્ઠી? તો આન્સર એનો આવશે દેહકોષ્ઠી. બરાબર. અથવા આ રીતના પૂછી શકાય કે નીચે પૈકી કયા પ્રાણી સમુદાયમાં દેહકોષ્ઠ ધરાવે છે, અથવા નીચે પૈકી કયો પ્રાણી સમુદાય દેહકોષ્ઠી છે? તો નીચે 4 સમુદાયના નામ આપેલા હોય તો આ બધા જ ક્વેશ્ચન પૂછાય છે. પછી અહીંયા પૂછી શકાય સચિત્ર સમુદાયના પ્રાણીઓ કેવી સમમિતિ દર્શાવે છે, કોષ્ટાંગી અને કંકતધર પ્રાણીઓ કઈ સમમિતિ દર્શાવે છે, અરીય સમમિતિ દર્શાવે છે. ઋતુકૃમિ સમુદાય, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાત, મૃદુકાય, સ્થૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી એ દ્વિપાર્શ્વીય સમમિતિ દર્શાવે છે. બરાબર. તો પ્રકાર ઉપરથી ઉદાહરણ અને ઉદાહરણ પરથી પ્રકાર પૂછી શકાય. અને બીજું આ સમુદાયના નામ આપ્યા છે. સમુદાયના આગળ સમુદાયમાં આપણે એ સમુદાયમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે એ પણ સમજવાનું છે. તો પ્રાણીઓ ઉપરથી પણ પૂછી શકાય. બરાબર. જેમ કે નુપુરક સમુદાયમાં અળસિયું આવે છે તો એ પૂછી શકાય કે અળસિયું છે એ દેહકોષ્ઠી પ્રાણી કહેવાય કે અદેહકોષ્ઠી કે કૂટ દેહકોષ્ઠી પ્રાણી કહેવાય. બરાબર. તો એ રીતના પણ નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય. તો નીટ માટે અગત્યનું છે તો વ્યાખ્યા, એના એક્ઝામ્પલ, સમુદાયના નામ અને સમુદાયમાં કયા પ્રાણીઓ આવે છે એ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે, જે નીટની એક્ઝામ માટે અગત્યના છે. આપણે પ્રાણીઓના સામાન્ય લક્ષણોના આધારે એની વર્ગીકરણ પદ્ધતિ સમજ્યા કે પ્રાણીઓને સમમિતિના આધારે 3 પ્રકારમાં ડિવાઈડ કરેલા છે: અસમમિતિ, અરીય સમમિતિ, દ્વિપાર્શ્વીય સમમિતિ. ત્યાર પછી દેહકોષ્ઠની હાજરી છે કે નહીં એના આધારે પ્રાણીને 3 ભાગમાં ડિવાઈડ કરેલા છે: અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠ પ્રાણી. તો આ પ્રાણીઓમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે આપણે સમજી લીધું. હવે આગળ આપણે વાત કરીએ છીએ સમુદાય. હવે દરેક પ્રાણી સમુદાયના લક્ષણોની આપણે વાત કરીએ છીએ. તો શરૂઆત કરીએ છીએ આપણે સચિત્ર સમુદાયથી. સચિત્ર સમુદાયના હવે આ ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછી શકાય? ક્વેશ્ચન ફૂલ ક્વેશ્ચન તરીકે 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં એવી રીતે પૂછી શકાય કે સચિત્ર સમુદાયના લક્ષણો સમજાવો અથવા તો વર્ણવો. અને લાઇન ટુ લાઇન એમાંથી MCQ પૂછી શકાય. બરાબર. એટલે આ ટોપિક તમારે બધાએ સારી રીતે સમજી અને વાંચી અને તૈયાર કરવાના છે. તો આપણે આજે જોઈએ છીએ સચિત્ર સમુદાયના લક્ષણો. સચિત્ર સમુદાયની વાત
સમુદાયને પોલિફેરા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે સચિત્ર સમુદાયના સજીવોને વાદળી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સચિત્ર સમુદાયના સજીવો છે એને વાદળી તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની આ વાદળી અથવા સચિત્ર સમુદાયના સજીવો એ દરિયાઈ પ્રાણીઓ છે, એટલે કે દરિયામાં જોવા મળે છે. અપવાદરૂપ કેટલીક વાદળી એવી હોય છે કે જે મીઠા પાણીમાં પણ જોવા મળે છે. બરાબર, તો વાદળી તરીકે ઓળખાય છે અથવા વાદળીનો સમાવેશ આ સમુદાયમાં થાય છે. સચિત્ર સમુદાયમાં સચિત્ર એટલે કે છિદ્ર ધરાવતા પ્રાણીઓ, મોટાભાગના પ્રાણીઓ દરિયાઈ પ્રાણીઓ છે. બરાબર, જ્યારે કેટલાક જ મીઠા જળના છે. તો આમાં બે એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે કે કઈ દરિયાઈ જળની વાદળી છે અને કઈ મીઠા જળની વાદળી છે. મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન નીટમાં પૂછાય છે. તો દરિયાઈ જળની વાદળીનું ઉદાહરણ યાદ રાખવાનું છે તમારે સાયકોન, અને મીઠા જળની વાદળીનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે સ્પોન્જીલા. યાદ રાખજો, દરિયાઈ જળની વાદળી એને સાયકોન અથવા સાયપા તરીકે ઓળખવામાં આવે છે અને મીઠા જળની વાદળી એને સ્પોન્જીલા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ સચિત્ર સમુદાયના જે પ્રાણીઓ છે એટલે કે છિદ્ર ધરાવતા જે પ્રાણીઓ છે એની શરીર દિવાલ ઉપર છિદ્ર ધરાવે છે. તો છિદ્ર ધરાવતા પ્રાણીઓના લક્ષણો કયા છે એ આપણે સમજીએ. અહીંયા તમને આકૃતિ બતાવી છે, એમાં આ દરિયાઈ જળની વાદળી જેમાં પ્રાણી શરીરની દિવાલ ઉપર છિદ્રો જોવા મળે છે, વધારે છિદ્રો જોવા મળે છે, સાયકોન બતાવ્યું છે. પછી આ યુ સ્પોન્જિયા નામની રચના બતાવી છે, યુ સ્પોન્જિયા નામની વાદળી બતાવી છે અને નીચે છે એ સ્પોન્જીલા બતાવ્યું છે. તો યાદ રાખજો, દરિયાઈ જળની વાદળી એટલે સાયકોન અને મીઠા જળની વાદળી એટલે કે સ્પોન્જીલા. હવે આપણે એના લક્ષણની વાત કરીએ તો આ સમુદાયના જે પ્રાણીઓ છે એ અસમમિતીય ધરાવતા પ્રાણીઓ છે. અસમમિતિ દર્શાવે છે. અસમમિતિની વ્યાખ્યા સમજાવેલી હતી કે અસમમિતિ કોને કહેવાય? તો જે પ્રાણીઓને એની મધ્ય અક્ષમાંથી કોઈ પણ તલે કાપવાથી એના બે સરખા ભાગ ન થઈ શકે તો એવા પ્રાણીઓને અસમમિતિ દર્શાવતા પ્રાણીઓ કહેવાય. તો સચિત્ર સમુદાયના પ્રાણીઓ છે એ અસમમિતિ દર્શાવે છે. અસમમિતિ એટલે કે જે પ્રાણીને એની મધ્ય અક્ષમાંથી ગમે તે તલે કાપવાથી જો એના બે સરખા ભાગ ન થઈ શકે તો એને અસમમિતિ દર્શાવતા પ્રાણીઓ કહેવાય છે. તો સચિત્ર સમુદાયના પ્રાણી અસમમિતિ દર્શાવે છે. હવે આ પ્રાણી સમુદાયના પ્રાણીઓ જે છે, સચિત્ર સમુદાયના પ્રાણીઓ આદિ બહુકોષી છે. આદિ બહુકોષી એટલે સૌ પહેલા અસ્તિત્વ ધરાવતા બહુકોષી પ્રાણી છે. આદિ બહુકોષીનો મતલબ થશે સૌ પહેલા અસ્તિત્વ ધરાવતા બહુકોષી પ્રાણીઓ છે. તો આ પ્રાણીઓમાં કોષીય સ્તર આયોજન જોવા મળે છે, એટલે કે પેશીની રચના થતી નથી. કોષો ભેગા મળી અને પેશીની રચના કરતા નથી, મતલબ કે કોષીય અથવા કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. તો આ એક મહત્વનું લક્ષણ યાદ રાખજો કે સચિત્ર સમુદાયના પ્રાણીઓ અસમમિતીય દર્શાવે છે. આદિ બહુકોષી એટલે કે સૌ પહેલા, ફરીથી શબ્દ સમજાવું છું, અસમમિતિ એટલે જે પ્રાણી શરીરને એની મધ્ય અક્ષમાંથી કાપતા એના બે સરખા ભાગ ન થઈ શકે તો એને અસમમિતીય કહેવાય, અસમમિતિ પ્રાણી કહેવાય. આદિ બહુકોષી એટલે કે સૌ પહેલા અસ્તિત્વ ધરાવતા બહુકોષી પ્રાણી. અને કોષીય કોષ સ્તરીય આયોજન એટલે કે આવા પ્રાણીઓમાં પેશી રચના હોતી નથી, કોષ સ્તરીય આયોજન જોવા મળે છે. આગળ નેક્સ્ટ લક્ષણની આપણે વાત કરીએ તો આવા પ્રાણીમાં એટલે કે વાદળીઓ, આ પ્રાણી સમુદાયના સચિત્ર સમુદાયના પ્રાણીઓને સામાન્ય રીતે વાદળી તરીકે ઓળખવામાં આવે છે. તો વાદળીઓ છે એ જલવહન કે નલિકા વહન તંત્ર નામનું વિશિષ્ટ, નલિકા તંત્ર નામનું અથવા તો જલવહન તંત્ર કે નલિકા તંત્ર નામનું વિશિષ્ટ પ્રકારનું તંત્ર ધરાવે છે. જે શું કાર્ય કરે છે? તો શરીર દિવાલની અંદર, શરીર દિવાલ ઉપર જે છિદ્રો આવેલા છે એ છિદ્રો મારફતે પાણી શરીર દિવાલની અંદર સૂક્ષ્મ છિદ્રો મારફતે દાખલ થાય છે. અને જે પ્રાણી શરીરની દિવાલ ઉપર જે સૂક્ષ્મ છિદ્રો આવેલા છે એ સૂક્ષ્મ છિદ્રોને ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, આ જે સૂક્ષ્મ છિદ્રો જેવી રચના છે એ સૂક્ષ્મ છિદ્રોને ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રાણી શરીરની દિવાલ ઉપર આવેલા સૂક્ષ્મ છિદ્રો જેને ઓસ્ટિયા કહેવાય છે એ ઓસ્ટિયા દ્વારા પાણી શરીર દિવાલની અંદર છિદ્રિષ્ટ
ગુહા એટલે કે અંદર આવેલું જે પોલાણ છે એને છિદ્રિષ્ટ ગુહા કહેવાય. એ છિદ્રિષ્ટ ગુહામાં દાખલ થાય છે. છિદ્રિષ્ટ ગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ પામે છે અને ત્યાર પછી એનો નિકાલ શેના દ્વારા થાય છે? તો એ પાણી શરીરની બહાર આસ્યક નામની રચના દ્વારા બહાર નીકળે છે. દાખલ થાય છે ઓસ્ટિયા દ્વારા એટલે કે સૂક્ષ્મ છિદ્રો દ્વારા, જ્યારે બહાર નીકળે છે આસ્યક દ્વારા. તો આ લક્ષણ યાદ રાખજો કે પ્રાણી શરીરની દિવાલ ઉપર જે છિદ્રો આવેલા છે, સૂક્ષ્મ છિદ્રો, જેને ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે, તો દરિયાઈ પાણી હોય કે મીઠું પાણી હોય, એ પાણી શરીરની દિવાલ દ્વારા આ સૂક્ષ્મ છિદ્રો એટલે કે ઓસ્ટિયા દ્વારા શરીરની અંદર આવેલી જે ગુહા છે, જેને છિદ્રિષ્ટ ગુહા કહેવાય અથવા તો મધ્યસ્થ ગુહા કહેવાય, એ મધ્યસ્થ ગુહા કે છિદ્રિષ્ટ ગુહામાં દાખલ થાય છે. અને એ પાણીનો નિકાલ ક્યાંથી થાય? તો એ પાણીનો નિકાલ આસ્યક નામની રચના દ્વારા એ પાણીનો નિકાલ શરીરની બહાર થાય છે. આગળ આપણે બીજું લક્ષણ વાત કરીએ તો આ જે જલ પ્રવાહનો માર્ગ છે, જે છિદ્રિષ્ટ ગુહામાં કે મધ્યસ્થ ગુહામાં જલ પ્રવાહ, જલ પાણીનો પ્રવાહ જે વહે છે, જલ પ્રવાહનો જે માર્ગ છે, એ શું કાર્ય કરે છે? કયા કાર્ય સાથે સંકળાયેલો છે? તો જલ પ્રવાહનો માર્ગ એ ખોરાક એકત્રિત કરવાનું કામ કરે છે, શ્વસન વાયુઓની આપ-લે કરે છે એટલે કે O2 અને CO2 ની આપ-લે કરે છે અને નકામા પદાર્થોના નિકાલનું કામ કરે છે. તો એમ કહી શકાય કે જલ પરિવહન તંત્ર કે જલવહન તંત્ર કે જલનલિકા તંત્રનું કાર્ય શું છે? તો ખોરાકને એકત્રિત કરવાનું, શ્વસન વાયુઓની આપ-લે કરવાનું અને નકામા પદાર્થોનો બહાર નિકાલ કરવાનું કાર્ય જલ પરિવહન તંત્ર કરે છે. તો યાદ રાખજો, સચિત્ર સમુદાયમાં આવેલું જલ પરિવહન તંત્ર એ ખોરાક એકત્રિત કરવાનું, શ્વસન વાયુઓની આપ-લે કરવાનું અને નકામા પદાર્થના નિકાલ માટેનું કાર્ય કરે છે. આગળ આપણે વાત કરીએ તો આ પ્રાણીઓમાં અંદર જે વચ્ચે પોલાણ આવેલું છે, જેને છિદ્રિષ્ટ ગુહા કહેવાય છે, ગુહા એટલે કે પોલાણ, એ પોલાણની ફરતે આવેલી દિવાલ જે છિદ્રો ધરાવે છે, તો છિદ્રિષ્ટ ગુહાનું જે અસ્તર છે એ કોલર કોષો અથવા તો નિવાહક કોષોનું બનેલું હોય છે. તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું છે કે છિદ્રિષ્ટ ગુહાનું વાદળીમાં અથવા સચિત્ર સમુદાયના પ્રાણીઓમાં જે છિદ્રિષ્ટ ગુહા જે છે એ છિદ્રિષ્ટ ગુહાનું અસ્તર કોલર કોષો ધરાવે છે. કોલર કોષોને નિવાહક કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. નિવાહક કોષોનો ઉલ્લેખ તમારી ટેક્સ્ટબુકમાં કરેલો નથી, પણ એનું પર્યાય નામ યાદ રાખજો કે છિદ્રિષ્ટ ગુહાનું અસ્તર કોલર કોષો અથવા તો નિવાહક કોષોનું બનેલું હોય છે. ત્યાર પછી આપણે આ પ્રાણીઓમાં પાછળની વાત કરીએ કે ખોરાક તો જલ પરિવહન કે જલ પ્રવાહ દ્વારા ખોરાક ગ્રહણ તો કરે છે, ખોરાક એકત્રિત તો કરે છે, પણ એનું પાચન કેવી રીતે થાય છે? તો આવા પ્રાણીઓમાં પાચન અંતઃકોશીય કે કોષાંતરીય હોય છે. તો હવે વ્યાખ્યા સમજો, અંતઃકોશીય પાચન કે કોષાંતરીય પાચન કોને કહેવાય? જે પ્રાણીઓમાં ખોરાકનું પાચન કોષોની અંદર થાય છે એવા પ્રાણીઓને, એવા પાચનને અંતઃકોશીય પાચન અથવા તો કોષાંતરીય પાચન કહેવાય છે. સચિત્ર સમુદાયના પ્રાણીઓમાં કોષાંતરીય અથવા તો અંતઃકોશીય પાચન જોવા મળે છે. ફરીથી વ્યાખ્યા યાદ રાખજો, અંતઃકોશીય પાચન કોને કહેવાય? જે પ્રાણીમાં કોષોની અંદર ખોરાકનું પાચન થાય છે એવા પાચનને અંતઃકોશીય પાચન અથવા તો કોષાંતરીય પાચન કહેવાય છે. તો સચિત્ર સમુદાયના પ્રાણીઓ એ કોષાંતરીય પાચન અથવા અંતઃકોશીય પાચન દર્શાવે છે. હવે આપણે વાત કરીએ એના કંકાલ તંત્રની. દરેક સજીવનું શરીર કંકાલથી બનેલું હોય છે. કંકાલ વગર સજીવનો આકાર શક્ય નથી. તો આ જે વાદળી છે, બરાબર, એ વાદળીઓમાં અંતઃકંકાલ એ શરીર એ ગરડાઓ કે સ્પોન્જીના રેસાઓનું બનેલું અંતઃકંકાલ દર્શાવે છે. તો આ એનું મોસ્ટ આઈમ્પી લક્ષણ છે. આ બધા લાઈન ટુ લાઈન તમને એમસીક્યુમાં પૂછી શકાય, નીટમાં પૂછી શકાય. વાદળીમાં અથવા તો સચિત્ર સમુદાયના પ્રાણીઓમાં અંતઃકંકાલ એ દ્રઢાઓ કે સ્પોન્જીના રેસાઓનું બનેલું હોય છે. ક્વેશ્ચન આવો પૂછી શકાય, વાદળીમાં અંતઃકંકાલ શેનું બનેલું હોય છે? તો વાદળીઓમાં અંતઃકંકાલ એ દ્રઢાઓ કે સ્પોન્જીના રેસાઓનું બનેલું હોય છે. તો પ્રાણીઓ એ
દ્રઢાઓ કે સ્પોન્જીના રેસાઓનું બનેલું અંતઃકંકાલ દર્શાવે છે. મોસ્ટ આઈએમપી લક્ષણ જે યાદ રાખજો MCQમાં પૂછાય છે. આગળ વાત કરીએ તો આ પ્રાણીઓ લિંગ ભેદ દર્શાવતા નથી, એટલે કે એક લિંગી પ્રાણીઓ નથી પણ ઉભયલિંગી પ્રાણી છે. લિંગ ભેદ દર્શાવતા નથી, ઉભયલિંગી પ્રાણી છે. ઉભયલિંગી પ્રાણી એટલે શું? તો એક જ પ્રાણી દ્વારા અંડકોષ અને શુક્રકોષ ઉત્પન્ન થતા હોય તો એવા પ્રાણીને ઉભયલિંગી પ્રાણી કહેવાય છે. તો સચિત્ર સમુદાયના પ્રાણીઓ ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે એક જ પ્રાણી દ્વારા અંડકોષ અને શુક્રકોષ ઉત્પન્ન થાય છે. આગળ આપણે વાત કરીએ તો આમાં જે શુક્રકોષ અને અંડકોષ છે એનું ફલન થઈ ફલિતાંડ બનશે અને એમાંથી નવા પ્રાણીનું નિર્માણ થશે. પણ આપણે પ્રજનનની વાત કરીએ તો પ્રાણીઓ એમાં પણ વાદળીમાં પ્રજનન અવખંડન પદ્ધતિ દ્વારા કે કલિકા સર્જન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. તમને ખ્યાલ છે કે દરેક સજીવ એમાં કેટલાક અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંને દર્શાવતા હોય છે. તો વાદળી જે છે, વાદળી કોઈ પણ સાયકોન હોય, સ્પોન્જીલા હોય કે યુસ્પોન્જીલા હોય, જે વાદળી જે આ સમુદાયના પ્રાણીઓ છે એ અવખંડન કે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે, જ્યારે જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. જન્યુઓનું નિર્માણ એટલે શું? તો અંડકોષ અને શુક્રકોષ એને જન્યુ કહેવાય. તો અલિંગી પ્રજનન અવખંડન કે કલિકા સર્જન પદ્ધતિ દ્વારા અને લિંગી પ્રજનન જન્યુઓના નિર્માણ દ્વારા કરે છે, એટલે કે અંડકોષ અને શુક્રકોષના નિર્માણ દ્વારા કરે છે. ફરી યાદ રાખજો, જે સાયકોન નામની વાદળી છે એમાં અંતઃકલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. સાયકોનમાં અંતઃકલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. હવે આગળ આપણે વાત કરીએ તો લિંગી પ્રજનનમાં અંતઃફલન થાય છે, એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન પ્રાણી શરીરની અંદર થાય છે અને ફલન પછી જે ફલિતાંડ બને છે એ ફલિતાંડમાંથી અંતઃફલન અને ડિંભીય અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ જોવા મળે છે. હવે તમને લિંગી પ્રજનનની ક્રિયામાં શુક્રકોષ અને અંડકોષનું ફલન થયા પછી ફલિતાંડ નામની રચના બને છે. હવે ફલિતાંડમાંથી સીધો જન્મતો નવો સજીવ છે એ સેમ ટુ સેમ પિતૃ જેવો લક્ષણ દર્શાવતો હોય તો એને સીધો વિકાસ કહેવાય. બરાબર? ફલિતાંડમાંથી ઉત્પન્ન થતો નવો સજીવ એ અથવા નવું પ્રાણી સેમ ટુ સેમ પિતૃ જેવા લક્ષણ દર્શાવતો હોય, પિતૃ જેવી આબેહૂબ પિતૃ જેવું હોય તો એ સીધો વિકાસ કહેવાય. પરંતુ પરોક્ષ વિકાસ કોને કહેવાય? આ સમુદાયમાં અંતઃફલન થયા પછી ફલિતાંડ બન્યા પછી ડિંબ બને છે અને એ ડિંબમાંથી પછી પ્રાણી પિતૃ પ્રાણી જેવું પ્રાણી નિર્માણ પામે છે, જેને પરોક્ષ વિકાસ કહેવાય છે. તો પરોક્ષ વિકાસની વ્યાખ્યા સમજાવું કે આ સચિત્ર સમુદાયના પ્રાણીઓ છે એ પહેલાં અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન એટલે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈ ફલિતાંડ બનશે અને એ ફલિતાંડમાંથી નવું જન્મતું જે પ્રાણી છે એ પહેલાં પિતૃ પ્રાણી જેવું દેખાતું નથી, એ પહેલાં ડિંભીય અવસ્થામાંથી પસાર થશે અને એ ડિંભીય અવસ્થામાંથી પસાર થયા બાદ એ પિતૃ જેવું દેખાય છે. તો એવા વિકાસને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો સચિત્ર સમુદાયના પ્રાણીઓ પહેલાં અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન દ્વારા ઉત્પન્ન થતું ફલિતાંડમાંથી ઉત્પન્ન થતું સજીવ એ પિતૃ જેવું દેખાતું નથી, પણ પહેલાં એ ડિંભીય અવસ્થામાંથી પસાર થાય છે અને ડિંભીય અવસ્થામાંથી પસાર થયા પછી એ પિતૃ જેવું દેખાય છે. તો એવા વિકાસને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણી, આવું જે પરોક્ષ વિકાસ છે એ બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો પડે છે, એટલે કે પિતૃ કરતાં થોડો અલગ દેખાય છે. બરાબર? ડિંભીય અવસ્થામાંથી પસાર થયા પછી થોડો પિતૃ જેવો દેખાય છે. બરાબર? તો તમને પરોક્ષ વિકાસની વ્યાખ્યા આપેલી નથી, તો પરોક્ષ વિકાસની વ્યાખ્યા યાદ રાખજો કે અંતઃફલન થયા પછી ઉત્પન્ન થતું પ્રાણી એ ડિંભીય પિતૃ જેવું દેખાતું નથી, પણ ડિંભીય અવસ્થામાંથી પસાર થયા પછી એ પ્રાણી પિતૃ જેવું દેખાય છે, તો એને પરોક્ષ અથવા પિતૃ જેવા લક્ષણો ધરાવે છે, તો એને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્યાકાર રીતે પુખ્ત પ્રાણીથી એ જુદો પડે છે, એટલે પિતૃ પ્રાણીથી અલગ હોય છે. વાદળીમાં હવે તમને આ મુદ્દો આપ્યો નથી કે જે ડિંબ છે એ ડિંબને કયા નામથી
વાદળીમાં ફલનમાં ફલિતાંડ પછી જે ડિંબ બને છે એ ડિંબને એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો નથી. વધારાના પોઈન્ટ તરીકે તમે યાદ રાખજો, વાદળીના ડિંબને એમ્ફીબ્લાસ્ટુલા કે પેરેન્કાઇમ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. આ સચિત્ર સમુદાયના એક્ઝામ્પલ યાદ રાખજો. અમુક એક્ઝામ્પલ તમારી બુકમાં નથી, અલગ આપેલા છે. એ વધારાના એક્ઝામ્પલ હું લખાવું છું. જેમ કે લ્યુકોસોલેનિયા એ સચિત્ર સમુદાયનું પ્રાણી છે. એ જ રીતે હાઇગોનેમા, સ્પોન્જીલા, સાયકોન, યુસ્પોન્જીયા એટલે કે સ્નાન વાદળી એ આ સચિત્ર સમુદાયના પ્રાણીઓ છે. એટલે કે સચિત્ર સમુદાયના પ્રાણીઓમાં આટલા પ્રાણીઓનો સમાવેશ થાય છે: લ્યુકોસોલેનિયા, હાઇગોનેમા, સ્પોન્જીલા, સાયકોન, યુસ્પોન્જીયા અથવા સ્નાન વાદળી. તમારી સમક્ષ અહીંયા સાયકોનની આકૃતિ આપેલી છે, યુસ્પોન્જીયા આપી છે અને સ્પોન્જીલાની આકૃતિ આપી છે, જેની શરીર દિવાલ ઘણા બધા છિદ્રો દર્શાવે છે અને એ સૂક્ષ્મ છિદ્રોને ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, સચિત્ર સમુદાયના લક્ષણો ફરીથી યાદ કરાવું છું. ફરીથી યાદ રાખજો, સચિત્ર સમુદાયના જે પ્રાણીઓ છે એટલે કે છિદ્ર ધરાવતા પ્રાણીઓ એની સચિત્ર સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાયમાં મોટાભાગે વાદળીનો સમાવેશ થાય છે. આ મોટાભાગના પ્રાણીઓ દરિયાઈ હોય છે. અપવાદરૂપ કેટલાક પ્રાણીઓ મીઠા પાણીમાં જોવા મળે છે. તેમાં વાદળી બે પ્રકારની હોય છે, જેમ કે દરિયાઈ વાદળી અને મીઠા જળની વાદળી. તો જે ખારા પાણીની વાદળી છે એટલે કે દરિયાઈ વાદળી છે એનું એક્ઝામ્પલ છે સાયકોન. સાયકોન એ દરિયાઈ જળની વાદળી છે, જ્યારે સ્પોન્જીલા એ મીઠા જળની વાદળી છે. તો બંને એક્ઝામ્પલ લીટ માટે યાદ રાખજો. હવે આપણે એના લક્ષણોની વાત કરીએ તો આ પ્રાણી સમુદાય છે એ અસમમિતીય દર્શાવે છે. તો અસમમિતીય એટલે શું? તો પ્રાણી શરીરને એની મધ્ય અક્ષમાંથી કાપતા એના બે સરખા ભાગ થતા નથી. પછી આદિ બહુકોષી છે, એટલે સૌ પહેલાં અસ્તિત્વ ધરાવતા બહુકોષી પ્રાણીઓ છે અને બહુકોષી પ્રાણીઓ છે છતાં પેશીની રચના જોવા મળતી નથી. એટલે કે કોષીય કોષસ્તરીય આયોજન જોવા મળે છે. આગળ વાત કરીએ તો વાદળીનું વિશિષ્ટ પ્રકારનું એનું આ વિશિષ્ટ લક્ષણ છે કે જલ પરિવહન તંત્ર દર્શાવે છે. જલ પરિવહન તંત્ર દ્વારા એ પાણી એ શરીરની અંદર કઈ રીતે દાખલ થાય છે જલ પરિવહન તંત્રમાં? તો પાણી એ શરીર દિવાલની ઉપર આવેલા જે છિદ્રો છે, સૂક્ષ્મ છિદ્રો છે, જેને ઓસ્ટિયા કહેવાય છે. તો એ સૂક્ષ્મ છિદ્રો દ્વારા પાણી અંદર છિદ્રિષ્ઠ ગુહામાં દાખલ થાય છે અથવા તો મધ્યસ્થ ગુહામાં દાખલ થાય છે અને ત્યાંથી આસ્યક નામની રચના દ્વારા બહાર નીકળે છે. હવે આ જે છિદ્રિષ્ઠ ગુહામાં પાણીનો માર્ગ વહન પામે છે, જેને જલ માર્ગ કહેવામાં આવે છે, જલ પ્રવાહ કહેવામાં આવે છે. એનું મુખ્ય કાર્ય શું છે? તો જલ પ્રવાહ દ્વારા આ પ્રાણી સમુદાયના પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરે છે, એટલે કે ખોરાક એકત્રિત કરે છે, શ્વસન વાયુની આપલે કરે છે અને બીજું એક કાર્ય આપ્યું છે એ નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે. આગળ બીજું લક્ષણ યાદ રાખવાનું છે કે આવા પ્રાણીઓમાં છિદ્રિષ્ઠ ગુહાનું જે અસ્તર છે એ કોલર કોષો અથવા તો નિવાહક કોષો નામની રચના દર્શાવે છે. અથવા છિદ્રિષ્ઠ ગુહાનું અસ્તર કોલર કોષો અથવા નિવાહક કોષોનું બનેલું હોય છે. આગળ વાત કરીએ તો આ પ્રાણીઓ અંતઃકોષીય અથવા કોષાંતરીય પાચન દર્શાવે છે. એટલે કે ખોરાકનું પાચન જો કોષોની અંદર થતું હોય તો એવા પાચનને અંતઃકોષીય પાચન અથવા કોષાંતરીય પાચન તરીકે ઓળખવામાં આવે છે. આગળ મુખ્ય લક્ષણ યાદ રાખવાનું છે કે આવા પ્રાણીઓનું અંતઃકંકાલ એ દ્રઢા કે સ્પોન્જીનના રેસાનું બનેલું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ પ્રાણીઓ લિંગભેદ દર્શાવતા નથી, મતલબ કે ઉભયલિંગી પ્રાણીઓ છે. એક જ પ્રાણી અંડકોષ અને શુક્રકોષ બંને ઉત્પન્ન કરે છે, એટલે કે ઉભયલિંગી પ્રાણી છે. પ્રજનનની વાત કરીએ તો વાદળીઓમાં પ્રજનન અવખંડન કે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે, જ્યારે જન્યુઓના નિર્માણ દ્વારા પ્રાણી લિંગી પ્રજનન કરે છે. જન્યુઓનું નિર્માણ એટલે કે અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ. આગળ આપણે વાત કરીએ તો આવા પ્રાણીઓમાં પરોક્ષ વિકાસ જોવા મળે છે, એટલે કે પ્રાણી શરીરની અંદર અંતઃફલન થાય છે, શુક્રકોષ અંડકોષનું ફલન થાય છે, ફલિતાંડ બને છે. ફલિતાંડમાંથી ઉત્પન્ન થતું નવું સજીવ એ પિતૃ જેવું દેખાતું નથી, એ પહેલાં જુદું દેખાય છે. એ ડિંબી અવસ્થામાંથી પસાર થાય છે. ડિંબી અવસ્થામાંથી પસાર થયા પછી એ
જેવા લક્ષણો ધરાવે છે. તો આવા વિકાસને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અને આવો પરોક્ષ વિકાસ એ સચિત્ર સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. તો આ વાદળીઓમાં જે ડીંબ જોવા મળે છે એ ડીંબને બે વિશિષ્ટ નામ આપવામાં આવ્યા છે. વાદળીઓમાં જોવા મળતા ડીંબને એમ્ફીપ્લાસ્ટુલા કે પેરેન્કાઇમ્યુલા ડીંબ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, આ પોઈન્ટ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો નથી. બીજું કલિકા સર્જનની વાત કરીએ તો એક વિશિષ્ટ લક્ષણ યાદ રાખજો. સાયકોન નામની જે વાદળી છે એ સાયકોનમાં અંતઃકલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. અંતઃકલિકા સર્જન એટલે શું? તો પ્રાણી શરીરની અંદર એક વિશિષ્ટ કોષોનો સમૂહ બને છે જેને કલિકા કહેવાય છે અને પછી એ પિતૃ પ્રાણીથી છૂટો પડી અને નવા પ્રાણીનું નિર્માણ કરે છે જેને અંતઃકલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો આ સમુદાયમાં આવતા એક્ઝામ્પલ કયા છે? લ્યુકોસોલેનિયા, હાઇલોનેમા, સ્પોન્જીલા, સાયકોન મીઠા જળની દરિયાઈ જળની બંને. સાયકોન એટલે મીઠા જળ દરિયાઈ જળની વાદળી, સ્પોન્જીલા એટલે મીઠા જળની વાદળી. જૂ સ્પોન્જીયા એને સ્નાન વાદળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધી જ ફિગર અને એના લક્ષણો તમે યાદ રાખજો. 3 થી 4 માર્ક્સમાં શોર્ટ નોટ 3 થી 4 માર્ક્સમાં ફૂલ ક્વેશ્ચનમાં પૂછી શકાય અને એમાં એક લાઈનમાંથી એક એમસીક્યુ પૂછી શકાય. બીજું, નીટમાં એમસીક્યુમાં લક્ષણો પરથી પૂછી શકાય. જેમ કે આગળ સમજાવ્યું કે સ્પોન્જીનના રેસાઓનું બનેલું અંતઃકંકાલ કોણ દર્શાવે છે? સચિત્ર સમુદાય. કે પછી એમ્ફીપ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા ડીંબ કોણ દર્શાવે છે? વાદળીઓ, સચિત્ર સમુદાયના પ્રાણીઓ. પછી તમને એવા નીટમાં ક્વેશ્ચન પણ પૂછી શકાય કે નીચે પૈકી કયા પ્રાણીનો સમુદાય સચિત્ર સમુદાયમાં સમાવેશ થાય છે? નીચે પ્રાણીઓના એક્ઝામ્પલ આપેલા હોય. અથવા તો તમને એનાથી ઉલટું પૂછી શકાય. ઉદાહરણ પરથી સમુદાયનું નામ પૂછાય કે લ્યુકોસોલેનિયા પ્રાણીનો સમાવેશ કયા સમુદાયમાં કરવામાં આવે છે? તો સચિત્ર સમુદાયમાં. તો સમુદાય ઉપરથી પ્રાણીઓના એક્ઝામ્પલ કે પ્રાણીના એક્ઝામ્પલથી સમુદાયના નામ એ રીતના પણ નીટમાં એમસીક્યુ પૂછી શકાય. અને દરેક લાઈનમાંથી એમસીક્યુ પૂછાય કે અંતઃફલન કેવું, આમાં પાચન કેવું છે, એ બધા જ લક્ષણ, પ્રજનન કેવું છે, કયું પ્રાણી છે, ઉભયલિંગી છે કે કેવું છે, કેવી સમમિતિ દર્શાવે છે, આ બધી રીતના તમને ક્વેશ્ચન પૂછી શકાય.